શિવરાત્રિના પાવન પર્વ ઉપર ફિલ્મ ભોળા આદિવાસીના ફર્સ્ટ લુક પોસ્ટરનું ભવ્ય લોન્ચ। કચ્છના વડાલા ગામે શ્રી ધણી બાવાનું મંદિર આવેલું છે। ધણી બાવા ભગવાન શ્રી શંકરનું એક દિવ્ય સ્વરૂપ છે અને માતા પાર્વતીને ભગવાને આપેલ વચન અનુસાર ભગવાન જે ધણી સ્વરૂપે માત્ર ભજે પણ છે તેમના આદિ વ્યાધિને ઉપાધિ પ્રભુ સહજતાથી દૂર કરે એવો દેશ વિદેશમાં વસતા હજારો ભાવિકોનો સ્વાનુભવ છે। દર મહાશિવરાત્રિના પાવન દિવસે મુંબઈમાં ભક્તો ભેગા મળીને ગુરુદેવ શ્રી રમેશભાઈ સોરીના સાનિધ્યમાં પ્રભુના નામ જપ ભજન સાથે ધામધૂમથી ઉજવણી કરાય છે। આ તબક્કે જાણીતા એવા ફિલ્મોના રાઇટર અને ડાયરેક્ટર છે એવા મનોજભાઈ નથવાણી તેમની આગામી ફિલ્મ ભોળા આદિવાસીના પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું। 14 માર્ચથી ભોળા આદિવાસી નામની ગુજરાતી ફિલ્મનું શૂટિંગનું મુહૂર્ત થવાનું છે। આ સિકોતર ફિલ્મ પ્રોડક્શન નરેશ રાઠોડ અને ઓરોકુલ ફિલ્મ શરદ દેસાઈ સાથે હરીશ્રી ફિલ્મ પ્રેઝન્ટ જેના પ્રોડ્યુસર હિરેન હરસોડા, પોસ્ટ પ્રોડક્શન શંકર પાંડે, ડાન્સ ડાયરેક્ટર રાજુ નરે, લાઇન પ્રોડ્યુસર માનસી મહેતા અને ફિલ્મના રાઇટર ડાયરેક્ટર એવોર્ડ વિજેતા મનોજભાઈ નથવાણી છે। વિશેષ આ ફિલ્મના કલાકારોમાં ચેતન ઠાકર, મેઘના વારિયા, રામ મિશ્રા, નરેશ રાઠોડ, માનસી સોની, શ્રી નાયર, કંદર્પ આચાર્ય, હિરેન હરસોડા, સત્યનારાયણ શર્મા, દિલાવર બલોચ, જાવેદ બલોચ, ઇરફાન પીરઝાદા અને કેશી શર્મા જેવા ધુરંધર કલાકારો અભિનય આપવાના છે। તો ચાલો જોઈએ ફિલ્મના પોસ્ટરનું મુહૂર્ત। રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ। दोस्तों, आप सबको, सभी दर्शकों को मेरा प्यार भरा नमस्कार और सभी को हैप्पी महाशिवरात्रि। मेरा सौभाग्य है कि शिव जी के महाशिवरात्रि के महापर्व पर मैं गुरुदेव श्री रमेश जी के हाथों से मेरी आने वाली गुजराती फिल्म भोड़ा आदिवासी, जो कि बहुत बड़े पैमाने पे बन रही है और रिलीज़ होने जा रही है, उसका फर्स्ट लुक पोस्टर आज गुरुदेव और गुरु माता के हाथों से हो रहा है और ज़रूर देखिएगा, बहुत जल्द शुरू हो रही है भोड़ा आदिवासी। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।